નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું સર્વનું ફરી પાછું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેસન નંબર 2માં આપણે છેલ્લા ગયા લેક્ચરની અંદર જોઈ ગયા કે પ્રેમ ચોપરા છે એ સેલ્સમેનને મળે છે, એને સેલ્સમેન છે એ રોબોટ બતાવે છે, બરાબર, અલગ અલગ પ્રકારમાં. અને એમાં એક વિશિષ્ટ જે રોબોટ છે એ રોબોટ એને બતાવે છે જેનું નામ છે રામસિંગ 070, બરાબર. એના વિશેની દરેક માહિતી છે એ સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે. પ્રેમ ચોપરા એને પૂછે છે કે હું આ રોબોટને ગમે તે જગ્યાએથી ઓપરેટ કરી શકું છું? એટલે સેલ્સમેન એને વળતા જવાબમાં કહે છે કે ના, તમે એને ગમે તે જગ્યાએથી ઓપરેટ ના કરી શકો, પરંતુ ફક્ત ને ફક્ત 1 કિલોમીટરની જે ત્રિજ્યા છે એ એટલા જ એરિયાની અંદરથી આપણે તેને ઓપરેટ કરી શકીએ છીએ, તમે તેને કમાન્ડ કરી શકો છો. ત્યારબાદ સેલ્સમેને રોબોટ છે એ કઈ રીતે હલનચલન કરે છે, એટલે કે મૂવમેન્ટ કઈ રીતે કરે છે, એની ગ્રીપ કેટલી છે, એનું ગેઇન કેટલું છે, બરાબર, આ દરેક વસ્તુની માહિતી છે એ માહિતી સેલ્સમેન એ રોબોટને દેખાડતા સમયે પ્રેમ ચોપરાને આપે છે, બરાબર. ત્યારબાદ એની અંદર વિશિષ્ટ બીજી 3 બાબત કઈ હતી કે જે ફિક્સ કરવામાં આવેલી હતી? તો કે રોબોટની અંદર 3 મેઇન સિદ્ધાંતો છે એ ફિક્સ કરવામાં આવેલા હતા, સારી રીતે એ પણ. તો એ સિદ્ધાંતો કયા કયા હતા? તો કે પહેલું તો કે રોબોટ છે એ કોઈ દિવસ પોતાના માલિકને દગો આપશે નહીં, બરાબર, he will not. પછી બીજું છે કે રોબોટ છે ક્યારેય પણ લોકોને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું છે કે રોબોટ છે એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં, બરાબર. he will not disobey અથવા તો obey his master. તો શું કીધું છે કે પોતાના માલિકને એ ક્યારેય પણ દગો આપશે નહીં, એને હંમેશા એના આજ્ઞાનું પાલન કરશે, will obey his master. તો હવે એ 3 સિદ્ધાંતોમાંથી પ્રેમ ચોપડા છે ફર્સ્ટ, એટલે કે પહેલો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને અનુસરે છે. ફક્ત એને એક જ સિદ્ધાંત સાંભળે છે, બીજા 2 સિદ્ધાંતોને તો એ સાંભળતો પણ નથી. અને તરત જ તે વેચાણના જે કંઈ પણ દસ્તાવેજો છે અને કોન્ટ્રાક્ટ પેપર છે કે જેમાં લખેલું છે કે તમે આ રોબોટનો દુરુપયોગ કરી શકો નહીં, એ પેપર ઉપર એ ફટાફટ સાઇન કરી દે છે. એટલો એ રોબોટથી પ્રભાવિત થઈ જાય છે, ઇમ્પ્રેસ થઈ જાય છે, બરાબર. ત્યારબાદ અત્યાર સુધી તો આપણે જોયું કે રોબોટની અંદર એવી બધી શક્તિઓ છે કે જે વ્યક્તિને સારી રીતે ઉપયોગમાં આવી શકે છે, હરેક વસ્તુમાં તે બધાને હેલ્પફુલ થઈ શકે છે. પરંતુ અહીંયા જ્યારે પ્રેમ ચોપડા છે ફાઇનલી રોબોટને ખરીદી લે છે, ત્યારબાદ તે એનો મિસયુઝ કેવી રીતે કરે છે એ હવે આપણે આગળની સ્ટોરીમાં જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. આગળ સ્ટોરીમાં શું આવે છે? If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા, બરાબર. હવે ઇફ રામસિંગ 070, આપણે સૌ જાણી ગયા છે કે હવે આ રોબોટનું નામ શું હતું? તો કે રામસિંગ 070. હવે એ શું કીધું અહીંયા પ્રેમ ચોપડા વિચારતા, થોટ, મેં તમને પહેલા પણ વિદ્યાર્થી મિત્રો આગળ કહ્યું હતું કે થિંકનું ભૂતકાળનું રૂપ શું થાય છે? થોટ, બરાબર. એટલે પ્રેમ ચોપડાના મગજમાં એક વિચાર બેસે છે. કયો વિચાર? કે ઇફ રામસિંગ 070, માય રોબોટ, કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો મારો રોબોટ રામસિંગ 070 છે એ કેન શોપ ફોર ગ્રોસરી, એટલે કે શાકભાજી છે, ગ્રોસરીઝ છે, કરિયાણાની વસ્તુ છે, એ વસ્તુ જો એ ખરીદી શકતો હોય, એની એ શોપિંગ કરી શકતો હોય, then why not for better things like jewels? તો પછી એ સારામાં સારા જ્વેલરીઝ, ઝવેરાતો પણ શું કામ એ ખરીદી ન શકે? એની પણ એ ખરીદી કરી શકવો જોઈએ. આવો એના માઇન્ડની અંદર એક
વિચાર બેસે છે, બરાબર. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આપેલું છે કેન શોપ, બરાબર. કેન શોપ ઘણી વખત આવું લખાઈ જાય છે, આપણે બોલી જાય છે, પણ મગજમાં આપણે વિચારતા નથી. કેન શું છે? મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ. હવે એની સાથે આપેલું છે શોપ. તો શોપ એટલે કોઈ દુકાનની વાત કરવામાં આવેલી નથી. ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ કયું આપેલું છે કે તો એની સાથે આવેલું છે કંઈક પણ ક્રિયાપદ છે એ શું છે? એ મુખ્ય ક્રિયાપદ. એટલે શોપ શું થશે? એક પ્રકારનું ક્રિયાપદ કે જેનો અર્થ આપણે શું કરીશું તો કે ખરીદવું, બરાબર. એટલે શું કીધું છે કે કેન શોપ ફોર ગ્રોસરીઝ, એટલે કે કરિયાણું ખરીદવા, કરિયાણું પણ તે ખરીદી શકે છે. In the market, robots carrying heavy packets, બરાબર. હવે માર્કેટની અંદર રોબોટ છે એ રોબોટ કેરિંગ હેવી, કેરિંગ એટલે શું થાય તો કે ઊંચકવું, બરાબર. કેરિંગ ગ્રોસરી કેરિંગ હેવી પેકેટ એટલે કે ખૂબ જ વજનવાળા પેકેટ છે એ પેકેટને રોબોટ છે એ ઊંચકી શકે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, બરાબર. સિનેમા હોલની જે ટિકિટ્સ છે એ ટિકિટ્સ પણ તે બાઇંગ એટલે કે ખરીદી શકે છે. એન્ડ કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર વેર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પણ પછી શું કહે છે કે કેરિંગ ગ્રોસરીઝ અને કરિયાણાનું જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુને પણ તે ઊંચકી અને કાર સુધી તે લઈ આવે છે. તો એ તો એક શું છે તો કે કોમન સાઇટ. સાઇટ એટલે શું થશે તો કે દ્રશ્ય. કોમન એટલે શું થશે તો કે સામાન્ય. કે રોબોટની અંદર આપણે આ બધી પ્રક્રિયા છે સામાન્ય રીતે તો આપણે જોઈ શકીએ છીએ, બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, બરાબર. અમ્યુઝિંગ એટલે શું થશે તો કે રમૂજ. સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. એટલે શું કીધું છે કે સ્ટીલ, પરંતુ હજુ પણ આ એક વિચિત્ર અને એક રમૂજ નોકર છે, બરાબર. કે આ બધી વસ્તુ તો કોમન છે જે એ કાર્ય કરી શકે છે. રામસિંહ 070 વોઝ થોરલી એફિશિયન્ટ, બરાબર. રામસિંહ 070 વોઝ એટલે કે એ કેવો હતો તો કે થોરલી એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે શું થશે તો કે કાર્યક્ષમ. આપણે આગળ શીખી ગયા છે એફિશિયન્ટનો અર્થ, બરાબર. એટલે કે રામસિંહ 070 છે એ સંપૂર્ણ રીતે એકદમ કાર્યક્ષમ રોબોટ હતો કે જે દરેક કાર્ય છે એ ફટાફટ કરી નાખતો હતો. પણ અહીંયા આગળ શું કીધું છે કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. હવે એ એફિશિયન્ટ રોબોટ છે એવું આપણે કહી શકીએ, પણ કેવી રીતે કહી શકીએ કે એ કાર્યક્ષમ રોબોટ છે? તો એનું કાર્ય તો બહાર આવવું જોઈએ ને કે ભાઈ આ એ કાર્ય કઈ રીતનું કરે છે. તો એફિશિયન્ટ રોબોટ હવે કેવી રીતે તો કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. ટ્રીમેન્ડસ એટલે શું થશે તો કે અતિશય. ટ્રીમેન્ડસ એટલે કે અતિશય, ખૂબ જ, બરાબર. સ્પીડ એટલે કે ઝડપ, બરાબર. અને આગળ થી શરૂઆતમાં આપેલું છે સેન્ટેન્સમાં વિથ એટલે કે સાથે અથવા તો થી, બરાબર. કે ખૂબ જ અતિશય ઝડપથી, વિથ, બરાબર. અતિશય ઝડપથી. એન્ડ એક્યુરસી. એક્યુરસીનો મિનિંગ શું થશે તો કે ચોકસાઈ. તો અતિશય ઝડપથી અને ચોકસાઈથી તે દરેક કામ કરતો. કેવી રીતનું તો કે હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, બરાબર. શોપિંગની જે કંઈ પણ ટ્રોલી છે એ ટ્રોલીની અંદર તે ફટાફટ ગ્રોસરીઝ, કરિયાણાની જે કંઈ પણ વસ્તુ એને કહેવામાં આવે છે એ બધી વસ્તુ લઈ અને તે ટ્રોલીની અંદર ભેગી કરતો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. પોઝડ એટલે કે થોભી જવું, બરાબર. આપણે રિમોટ કંટ્રોલની અંદર આવે છે ને પોઝડ અને પ્લે. તો એ પોઝડનો અર્થ શું થાય છે કે થોડા સમય સુધી ત્યાં ને ત્યાં થોભી જવું, બરાબર. તો
તો અહીંયા શું કીધું છે કે જેવો એને કમાન્ડ આપવામાં આવે છે એ ફટાફટ એટલી અતિશય ઝડપથી અને ચોકસાઈપૂર્વક એ બધું જ કામ છે કરે છે. ઇવન કે અહીંયા જે કંઈ પણ કરિયાણાનો માલ છે એ પણ એ સારો શોધી અને તરત જ એ શોપિંગ ટ્રોલીની અંદર એકઠો કરે છે અને ત્યારબાદ એ બીજા કમાન્ડ માટે ત્યાં ઊભો રહી જાય છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. બરાબર. હવે પ્રેમ ચોપરા છે એ શોપિંગ માર્કેટની અંદર બેઠા બેઠા જ દૂરથી જ એને બધા જ ઓર્ડર આપી દે છે કામ કરવા માટેના. શું કહે છે કે seeing a huge pile of mango. seeing એટલે કે જોવું, બરાબર. huge એટલે કે વિશાળ, અથવા તો આપણે એમ કહી શકીએ views એટલે કે વધારે પડતો, મોટો. પાઇલ એટલે કે ઢગલો. પાઇલનો અર્થ શું થશે? ઢગલો. કોઈ પણ વસ્તુનો જે કંઈ પણ ઢગલો પડેલો હોય ને એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો કે પાઇલ. જેમ કે પાઇલ્સ ઓફ પેપર, બરાબર. તો પાઇલ્સ એટલે કે ઢગલો, તો પાઇલ ઓફ મેંગોઝ, તો કેરીનો ત્યાં ઢગલો પડેલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ રામસિંહને કમાન્ડ એટલે કે આદેશ આપી દીધું. શું આદેશ આપ્યો? આ આદેશ બીજો હતો, બરાબર. કયો બીજો કમાન્ડ આપ્યો? તો કે 2 kilograms of mango, ripe and juicy, બરાબર. કે 2 કિલો કેરી, પણ એ 2 કિલો કેરી કેવી હોવી જોઈએ? તો કે રાઈપ. રાઈપ એટલે કે પાકેલી અને જ્યુસી એટલે કે રસદાર હોવી જોઈએ. આવી 2 કિલો કેરી છે એ તમે શોધીને લઈ આવો. આવો એણે કમાન્ડ કર્યો. In no time, એટલે કે with a few moments, within few moments, એમ પણ કહી શકે, બરાબર. કે થોડી જ ક્ષણોની અંદર, થોડા જ સમયની અંદર Ramsingh 070 had selected the best ones, બરાબર. કે રામસિંહ 070 એ બધી જે કેરીનો ઢગલો પડેલો હતો એ કેરીના ઢગલામાંથી સારામાં સારી પાકી અને રસદાર કેરી છે એ કેરીને તે શોધી અને લઈ આવ્યો. Pay at the cash counter, પ્રેમ ચોપરા spoke into the commander, બરાબર. પ્રેમ ચોપરાએ તેને કમાન્ડ આપતા કહ્યું કે હવે કેશ કાઉન્ટર ઉપર બિલની ચૂકવણી કરી આવો. તો એટલે શું થાય? ચૂકવવું. પૈસા આપ્યો, જે કંઈ પણ વસ્તુ આપણે લીધી છે એ બધી જ વસ્તુનું બિલ છે, બિલ તું ત્યાં કરાવી આવ. Ramsingh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers, બરાબર. હવે એને એક સારો એવો નોકર મળી ગયો છે, રામસિંહ રોબોટ, એટલે એની પાસે બધા એવા જ કામ કરાવશે, નોકરો જેવા, બરાબર. when he stopped at Gopal Jewellers, when એટલે કે જ્યારે, બરાબર. કે જ્યારે પ્રેમ ચોપરા છે ગોપાલ જ્વેલર્સની જે દુકાન છે એ દુકાન આવી તો ત્યાં તે ઊભો રહ્યો અને રામસિંહ છે એ ફોલોડ પ્રેમ ચોપરા. ફોલોડ એટલે કે અનુસરવું, એટલે કે એની આગળ પાછળ ફરવું. તો રામસિંહ છે પ્રેમ ચોપરાની આગળ પાછળ ફરતો હતો, પણ કેવી રીતે? તો કે લાઈક અ ફેithful ડોગ. ફેithful એટલે શું થશે? તો કે વફાદાર, એક વિશ્વાસુ, બરાબર. કે એક વફાદાર કૂતરાની જેમ. લાઈક એટલે કે ગમવું, એ અર્થ આપણે અહીંયા નથી લેવાનો. લાઈક એટલે શું થશે? તો કે ની જેમ, બરાબર. કે એક વફાદાર કૂતરાની જેમ તે પ્રેમ ચોપરાની આગળ પાછળ ફરતો હતો જ્યારે તે ગોપાલ જ્વેલર્સની પાસે ઊભો રહ્યો. તો થ્રુ ધ ગ્લાસ વિન્ડો he show a generous display of gold ornaments. હવે એ ગોપાલ જ્વેલર્સ પાસે શા માટે ઊભો રહી ગયો?
તો કે જ્વેલરની જે કોઈ પણ દુકાન હોય ને એમાં આગળ સૌથી મોટા મોટા ગ્લાસ હોય. ગ્લાસ એટલે શું? તો કે કાચ, પાણી પીવાનો ગ્લાસ નહીં, બરાબર? તો એક મોટા મોટા કાચ કે જે ટ્રાન્સપરન્ટ હોય, આપણને બધી વસ્તુ એમાંથી દેખાતી હોય, બરાબર? તો એની જે કંઈ પણ ડિસ્પ્લે છે, ડિસ્પ્લે એટલે કે આગળની સાઈડ જ, સામેની બાજુ જ, ડિસ્પ્લેની અંદર જ, બરાબર? શું રાખેલું છે? તો કે ગોલ્ડ ઓર્નામેન્ટ, પણ કેવા? તો કે જનરસ, બરાબર? જનરસ એટલે શું થશે કે ઘણા બધા, વિપુલ પ્રમાણમાં, ઘણા બધા વેરાયટીની અંદર ડિસ્પ્લેની અંદર ઓર્નામેન્ટ, સોનાના ઘરેણાઓ છે ડિસ્પ્લેમાં મૂકેલા હતા. આપણે જોઈએ છીએ, બરાબર, કે ઘણી વખત સોનાની દુકાન રસ્તામાં આવતી હોય ને જોયું હોય ને આપણે ગયા હોય એની મુલાકાત લેવા તો પણ આપણે જોયું હોય કે ડિસ્પ્લેમાં રાખેલા હોય છે ઘરેણાં. એકાદું સેટ પહેરાવેલો હોય ને, એક લાંબો સેટ પહેરાવેલો હોય ને, કોઈને ઇયરિંગ્સ પહેરાવેલી હોય ને, કોઈને માથાનું પહેરાવેલું હોય ને, અલગ અલગ વસ્તુ ઘણી બધી મૂકેલી હોય છે, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? આખું ડિસ્પ્લે, પેલો ગ્લાસ કહેવામાં આવે છે, બરાબર? તો હવે પ્રેમ ચોપરા છે એ વસ્તુ એ જોઈ ગયો છે, તો એ આગળ શું કરે છે? તો કે ક્વિકલી પ્રેમ ચોપરા disappeared around the corner. ક્વિકલી એટલે કે ઝડપથી. ક્વિકલી નો અર્થ શું થશે? ઝડપથી પ્રેમ ચોપરા છે ડિસઅપિયર. અપિયર એટલે દ્રશ્યમાન, દેખાવું બધી જગ્યાએ, પણ ડિસઅપિયર એનું ઓપોઝિટ છે, એટલે શું થશે? તો કે અદ્રશ્ય થઈ જવું. તો ઝડપથી પ્રેમ ચોપડા છે એ અરાઉન્ડ ધ કોર્નર એટલે કે એક ખૂણાની આજુબાજુ ક્યાંક અદ્રશ્ય થઈ ગયો. શું કામ? તો કે એને એ કાચની જે બારી છે એ બારીની થ્રુ, એના દ્વારા એને સોનાના ઘણા બધા ઘરેણાઓ છે એ દેખાયા. એ જોઈને એ તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. શું કામ અદ્રશ્ય થઈ ગયો? તો કે એને ચોરી કરવાની લાલચ હતી. હવે એ શું કરે છે એના માટે જુઓ, તો કે and spoke into the remote control softly and clearly. એક ખૂણાની આજુબાજુ તે અદ્રશ્ય તો થઈ ગયો, પરંતુ એ જે એની પાસે રિમોટ કંટ્રોલ હતું રોબોટનું, એ રિમોટ કંટ્રોલની અંદર એણે સોફ્ટલી એન્ડ ક્લિયરલી, સોફ્ટલી એટલે કે એકદમ ધીમેથી, અને ક્લિયરલી એટલે કે એટલા ચોખ્ખા શબ્દમાં, બરાબર, કહ્યું. શું કહ્યું એણે? તો કે pick up a necklace and hide. શું કીધું એણે? એકદમ રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને એકદમ ક્લિયરલી એણે કીધું કે પિકઅપ એટલે ઉઠાવી લેવાનું, બરાબર, કે પેલા નેકલેસને ઉઠાવી લો અને હાઈડ, સંતાડી લ્યો. આવું એણે રિમોટ કંટ્રોલની અંદર બોલ્યું. નો નોઈઝ, જરાય પણ અવાજ નહીં. આટલું એ ધીમેથી અને ચોકસાઈપૂર્વક બોલે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે શું થાય? તો કે માહિતી. માહિતી નોટ ટુ બી, બી એટલે થવું અથવા તો બનવું, બરાબર. રિવીલ્ડ, રિવીલ્ડનો અર્થ શું થશે? તો કે બહાર પાડવું, બરાબર. એટલે અહીંયા રિમોટ કંટ્રોલમાં શું કહે છે ધીમેથી? તો કે પિક અપ નેકલેસ એન્ડ હાઈડ. એ નેકલેસને ઉઠાવી લો અને સંતાડી દો. નો નોઈઝ, અવાજ થવો જોઈએ નહીં. ને ઇન્ફોર્મેશન, માહિતી છે એ માહિતી નોટ ટુ બી રિવીલ્ડ, બહાર પડવી જોઈએ નહીં. હું જે કંઈ પણ માહિતી બોલ્યો એ માહિતી તમારે ક્યાંય બહાર પાડવાની છે નહીં. આવું તેણે રિમોટ કંટ્રોલમાં બોલ્યું. હજી બીજું એક સેન્ટેન્સ એવું મેરે છે, એ શું છે? તો કે ટોપ સિક્રેટ. આ આપણી ખાસ એકદમ સિક્રેટ બાબત છે, સિક્રેટ વાત છે કે જેની જાણ કોઈને પણ થવી જોઈએ નહીં. અધરવાઇઝ, નહીતર, I will diffuse your system, he threatened. થ્રેટન એટલે શું થશે? તો કે ધમકી આપવી. એ પ્રેમ ચોપરાએ રોબોટને ધમકી આપતા શું કહે છે કે અધરવાઇઝ, નહીતર, I will diffuse. ડિફ્યુઝ એટલે શું થશે? તો કે બંધ કરી નાખવું.
કે આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, કે તારામાં રહેલી જે કંઈ પણ સિસ્ટમ છે નહીંતર હું એને બંધ કરી દઈશ જો તું મારું આ કામ નહીં કરે તો, બરાબર. અથવા તો આ વાતને તું બહાર પાડીશ તો હું શું કરીશ, ડિફ્યુઝ યોર સિસ્ટમ, એટલે કે તારી સિસ્ટમને હું બંધ કરી દઈશ. આવી એણે થ્રેટન, ધમકી ચોખ્ખી આપી, બરાબર. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે રામસિંગની અંદર બીજી બધી કાર્યો છે, કાર્ય કરવાની ક્ષમતા છે, એનામાં બધું એટલું બધું એબલ છે, બરાબર. તો એનામાં આપણે જોઈ ગયા કે 3 સિદ્ધાંતો પણ એમાં ફિક્સ કરેલા છે. તો એમાં પહેલો સિદ્ધાંત શું હતો, તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ છે પોતાના માલિકની વાત છે એ વાત માનશે, એને ક્યારેય એ દગો આપશે નહીં. એટલે અહીંયા સીધું રામસિંગ છે મેટાલિક બ્લુ રોબોટ છે એ જેવું પ્રેમ ચોપરાએ એને ધીમેથી રિમોટ કંટ્રોલમાં કીધું છે એ જ રીતે એ બધી વસ્તુ કરશે. તો રામસિંગ શું કરે છે, તો કે મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, બરાબર, કે એ દુકાનની અંદર, ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ, મૂવ્ડ એટલે કે જો, કે રામસિંગ છે એ શોપની અંદર ગયો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, બરાબર. એન્ડ હિઝ મેટાલિક પામ ક્લોઝ ટુ ધ કાઉન્ટર એટલે શું, તો કે જે ઓર્નામેન્ટ્સ પડેલા હતા એની નજીક જઈને એ ઊભો રહ્યો. એન્ડ હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. મેટાલિક એટલે કે એની ધાતુની, પામ એટલે હથેળી, પામનો અર્થ શું થશે, હથેળી. હવે હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ, એક્સટેન્ડ એટલે શું થશે, તો કે લંબાવવું, બરાબર. પોતાની જે ધાતુનો જે હાથ છે, હાથની હથેળી એણે સીધી આમ લંબાવી એટલે શું થાય છે, તો કે એકદમ ધીમેથી, સાયલેન્ટલી, જરાય પણ અવાજ કર્યા વિના તેણે હાથને પોતાનો લંબાવ્યો. એટલે મેટાલિક છે એટલે એમાં શું થશે, તો કે નેકલેસ છે તરત જ ખેંચાશે. એટલે એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. સ્ટોરેજ યુનિટ એટલે શું, તો કે એક એવું બોક્સ કે જેની અંદર સંગ્રહ થઈ શકે, બરાબર. તો અહીંયા રામસિંગની અંદર પણ એક એવો સ્ટોરેજ યુનિટ છે, સ્ટોરેજ બોક્સ છે કે જેની અંદર વસ્તુ મૂકી શકાય, બરાબર. તો અહીંયા જેવો એણે ધીમેથી હાથ આમ કર્યો એટલે મેટાલિક છે એની હથેળી છે, હથેળીમાં સીધો નેકલેસ છે આમ ખેંચાય અને ક્યાં જતો રહ્યો, તો કે સ્ટોરેજ યુનિટની અંદર જતો રહ્યો. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. વિધાઉટ, વિના, શેના વિના, તો કે ક્લિંક ઓર જિંગલ. ક્લિંક એટલે શું થાય, તો કે ખડભડાટ અવાજ આવો, ઘરેણા હોય ઘરેણાનો અવાજ તો આવે, બરાબર. અને એ મેટાલિક વસ્તુ છે, ટચ થાય તો પણ આવે. જિંગલ, રણકાર. જિંગલ અને ક્લિક બંનેનો અર્થ સેમ જ થઈ શકે, બરાબર. ખડભડાટ થવું, રણકાર ઊભો થવો. તો એ રણકાર કે ખળભળાટ ઊભા થયા વિના જ, જરાય પણ અવાજ થયા વિના એણે એકદમ શાંતિથી એણે પોતાના સ્ટોરેજની અંદર એ નેકલેસ છે એ લઈ લીધો. નોબડી ટુક નોટિસ. અને નોબડી, કોઈ પણ વ્યક્તિ છે એ અહીંયા આ વસ્તુને નોટિસ, નોંધણી કરી શક્યા નહીં, અથવા તો નોંધમાં લઈ શક્યા નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પેરેગ્રાફ રાખો. તમારી સમક્ષ આપેલા જે કંઈ પણ સ્પેલિંગ છે એને તમે લર્ન કરતા રહો, સાથે સાથે તમારી બુકમાં પણ નોટ કરતા રહો. હવે આ જે પેરેગ્રાફ તમને ચલાવ્યો એમાંથી મેં તમારી સામે અહીંયા 4 પ્રશ્નો પૂછેલા છે, બરાબર. પેરેગ્રાફ આપેલો છે ઇફ રામસિંગથી લઈ અને નોબડી ટુક નોટિસ સુધી, બરાબર. પેરેગ્રાફમાં ખ્યાલ ન આવે તો પણ 2-3 વખત સમજી લેવું, બરાબર, રિપીટ કરીને. પહેલો પ્રશ્ન જો પેરેગ્રાફમાંથી, હાઉ કેન વી સે ધેટ રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ રોબોટ.
હવે આજે પ્રશ્ન આપેલો છે, બરાબર, આપણે ગૂંચવાય એની પહેલા જ હું તમને દરેક વિડીયો લેક્ચરમાં કહું છું કે સ્પેલિંગ છે એ સ્પેલિંગ નોટ કરતા રહેજો, એના અર્થ છે એ નોટ કરતા રહેવા. તમને બુકની અંદર લખવાનો એટલો બધો ટાઈમ ન મળે ને, તો આપણી ટેક્સ્ટ બુકની અંદર જ જ્યાં જ્યાં સ્પેલિંગ આવતો હોય ને એની નીચે અંડરલાઇન કરવાનું અને ઉપર એનો અર્થ લખી નાખવાનો ગુજરાતીમાં કે આનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય, બરાબર. એટલે જેટલા સ્પેલિંગના અર્થ આપણને જો ખ્યાલ આવી જશે ને એક વખત ક્લિયરલી, તો એટલું આપણને સમજવામાં સરળતા રહેશે, બરાબર. હવે અહીંયા જ્યાં એક પહેલો પ્રશ્ન છે, તો એમાં જો આપણને આ ન સમજાય તો આપણને જવાબ લખતા જ ન આવડે. ખબર તો હોવી જોઈએ ને કે એફિશિયન્ટ રોબોટ એટલે શું થાય, બરાબર. આટલી ખબર પડે કે હાઉ કેન વી સે, એટલી આપણને ખબર પડી શકે કે આપણે શું કેમ કહી શકીએ કે. પણ રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ રોબોટ. હવે આનો જ અર્થ જો આપણને ન ખબર પડતી હોય તો આપણે જવાબ કઈ રીતે લખશું? એટલે એ ખાસ ધ્યાનમાં રાખો કે જે કંઈ પણ હાર્ડ વર્ડ છે ને એ હાર્ડ વર્ડને તમે બુકની અંદર નોટ કરતા રહ્યો, ખાસ નોટ કરતા રહ્યો. હું તમને હજુ કહું છું, બરાબર. એફિશિયન્ટ એટલે શું થશે તો કે કાર્યક્ષમ રોબોટ. તો આપણે એવું શા માટે અથવા તો કેવી રીતે કહી શકીએ કે રામસિંગ 070 વોઝ એફિશિયન્ટ રોબોટ, કે તે એક કાર્યક્ષમ રોબોટ હતો, એવું આપણે શા માટે અથવા તો કેવી રીતે કહી શકીએ? હાઉથી ક્વેશ્ચન છે એટલે કેવી રીતે, બરાબર. હવે આપણે આનો અર્થ લખવાનો છે કે આન્સરમાં શું લખશું કે એને આપણે સાબિત કરવાનું છે શું તો કે એફિશિયન્ટ. તો એવું રામસિંગે કયું કામ કર્યું છે કે જેને આપણે એફિશિયન્ટ કહી શકીએ, બરાબર. તો સૌથી પહેલાં તો એનું કાર્ય આપણે દર્શાવી દઈએ કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ. ટ્રીમેન્ડસ એટલે શું થાય? અતિશય, બરાબર. ટ્રીમેન્ડસ સ્પીડ એટલે તો ઝડપ, અને વિથ એટલે થી. સીધો જવાબથી શરૂઆત થઈ છે આપણી, બરાબર. ક્યાંય કરતા કે કોઈ ક્રિયાપદ પહેલાં આ વખતે જવાબમાં આપણે લખેલું નથી. સીધું રામસિંગને એફિશિયન્ટ સાબિત કરવા માટે એનું જ કાર્ય સૌથી પહેલાં આપણે આન્સરમાં લખવાનું છે. એટલે આન્સરની શરૂઆત અહીંયા ક્યાંથી થઈ છે તો કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, કે અતિશય ઝડપથી, એન્ડ એક્યુરસી અને ચોકસાઈથી રામસિંગ કલેક્ટેડ ધ ગ્રોસરીઝ. અતિશય ઝડપથી અને ચોકસાઈથી રામસિંગ છે એ ગ્રોસરીઝ એટલે કે કરિયાણાની જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુને શું કરતો હતો તો કે કલેક્ટ કરતો હતો. કેમાં તો કે ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગની જે ટ્રોલી છે એની અંદર તે ફટાફટ ભેગું કરી લેતો હતો. એન્ડ પોઝ્ડ એટલે કે થોભવું, અને પોઝ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને તરત જ બીજી કમાન્ડ માટે તે ત્યાં થોભી જતો હતો. So we can say that Ramsing 070 was efficient robot. આ સેન્ટેન્સની અંદર પછી ક્યાંય પણ ફેરફાર કરવાની જરૂર છે નહીં. ફક્ત આપણે આન્સરને ક્રિયા દર્શાવી છે એટલે એનો આન્સર અહીંયાથી આપણે શુંથી પ્રશ્નને ફરી પાછું વિધાન વાક્યમાં ફેરવી જવાબને જોડતા એને અહીંયા આન્સર છે આપણો કમ્પ્લીટ કરવાનો છે. એફિશિયન્ટ સાબિત કરવાનું છે રોબોટને, એટલે સૌથી પહેલાં સીધી એની એવી કઈ કાર્ય છે, એનું કયું કાર્ય છે એ જ દર્શાવવાનું છે. એટલે આપણે આન્સરની શરૂઆત આજ વખતે ક્યાંથી થઈ છે તો કે એના કાર્યથી, કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી Ramsing collected the groceries into the shopping trolley and paused for the next command. So we can say that Ramsing 070 was efficient robot. જો આને આ જે પ્રશ્ન છે ને એ બીજા કોઈ પેરેગ્રાફમાંથી પૂછાય
ટેક્સ્ટનો જે બીજા આગળના જે પેરેગ્રાફ છે એમાંથી જો કદાચ પૂછાય તો એ પેરેગ્રાફમાં આવતા જે કંઈ પણ કાર્યો છે ને એ કાર્યો આપણે દર્શાવવા પડે એમાં. પણ એ કોના ઉપર ડિપેન્ડ છે તો કે પેરેગ્રાફ ઉપર. પેરેગ્રાફમાં જે કંઈ પણ આપેલું છે એમાંથી જ આપણે આન્સર લખવાનો છે, એની બારેથી આપણે આન્સર લખવાનું નથી. બરાબર? એટલે જે પેરેગ્રાફમાં આપેલા હોય એ જ કાર્યો આપણે લખવાના છે કે જેનાથી આપણે જવાબ છે આપણો સાચો પડી શકે. વોટ ડીડ પ્રેમ ચોપરા કમાન્ડ નેક્સ્ટ? બરાબર? કે પ્રેમ ચોપરાએ નેક્સ્ટ એટલે કે બીજી કમાન્ડ શું કરી હતી? જો પ્રોપર નાઉન, પ્રેમ ચોપરા નામ છે એટલે હંમેશા કેપિટલ લેટર્સમાં જ આવશે. પ્રેમ ચોપરા અહીંયા આપેલું છે પ્રશ્નમાં આપણને ડીડ, તો ડીડ નીકળી જશે જવાબમાં, તો કમાન્ડનું શું થઈ જશે? કમાન્ડેડ. બરાબર? આદેશ આપો, કમાન્ડ એટલે. તો પ્રેમ ચોપરા કમાન્ડેડ નેક્સ્ટ. પ્રેમ ચોપરાએ બીજી વખત આદેશ આપ્યો. હવે જે આદેશ આપ્યો છે ને એને આપણે અહીંયા અલ્પવિરામ અને અહીંયા ઇન્વર્ટેડ કોમામાં એનો આદેશ લખવાનો છે. કયો આદેશ આપ્યો હતો? તો કે 2 kilograms of mangoes ripe and juicy. બરાબર? કે 2 કિલો કેરી, એ પણ કેવી? તો કે પાકેલી અને જ્યુસી, એકદમ રસવાળી કેરીઓ છે એ તું લઈ આવ. આ બીજો એનો આદેશ હતો. ત્રીજો પ્રશ્ન જોઈએ. Why did પ્રેમ ચોપરા quickly disappear around the corner? કે આજુબાજુનો જે ખૂણો હતો ત્યાંથી પ્રેમ ચોપરા છે એ શા માટે ઝડપથી અદૃશ્ય થઈ ગયો? પ્રશ્ન આવો છે. બરાબર? હવે આની આપણને ખબર હોવી જોઈએ કે ડિસઅપિયર એટલે શું, અરાઉન્ડ ધ કોર્નર એટલે શું, ક્વિકલી એટલે શું. બરાબર? અને અહીંયા વાયથી ક્વેશ્ચન છે તો આપણે આન્સર કેમ આપવો? આ બધી વસ્તુ પેલા ડિપેન્ડ ઓન ક્વેશ્ચન. બરાબર? પ્રશ્ન ઉપર આધારિત છે કે આપણે કઈ રીતે એનો આન્સર લખવો. જુઓ હવે અહીંયા આપેલું છે વાય, રીઝન દર્શાવે છે. બરાબર? કારણ દર્શાવે છે એટલે આપણે એનો આન્સર બીકોઝમાં લખશું. ડીડ નીકળી જશે એટલે ક્રિયાપદ શું થઈ જશે? તો કે અહીંયા ડિસઅપિયર છે, ડિસઅપિયરનું શું થઈ જશે? ડિસઅપિયર. બરાબર? પ્રેમ ચોપરા ક્વિકલી ડિસઅપિયર્ડ, ડીડ નીકળી જાય, ડિસઅપિયરનું શું થશે? ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. હવે આપણે એનો આન્સર લખવાનો છે બીકોઝ, વાય છે એટલે બીકોઝ થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments and he wanted to lift it. બરાબર? આ પેરેગ્રાફમાં નથી આપ્યું પણ મેં તમને લખાયું, થોડુંક ઓરલ છે એટલે. બરાબર? ક્યારેક લખી શકો પણ કોઈ બીજી વખત નહીં. બરાબર? હવે અહીંયા શું કીધું છે કે એન્ડ he wanted to lift it. જો લિફ્ટ આપેલું છે ને, લિફ્ટ એટલે ઊંચકવું પણ થાય. બરાબર? પણ અહીંયા લેસનની અંદર લિફ્ટના કયા અર્થમાં લીધું છે આપણે? તો કે ચોરવાના અર્થમાં. એટલે અહીંયા એમ કીધું છે કે પ્રેમ ચોપરા છે એ ઝડપથી આજુબાજુના ખૂણાનો જે કંઈ પણ વિસ્તાર છે એ વિસ્તારમાંથી અદૃશ્ય થઈ ગયો. બીકોઝ કારણ કે થ્રુ ધ ગ્લાસ વિન્ડો કે એ કાચની બારી દ્વારા અથવા તો બારીમાંથી તેણે સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ, ડિસ્પ્લેમાં તેણે ઘણા બધા સોનાના દાગીનાઓ જોયા. એન્ડ હી વોન્ટેડ ટુ લિફ્ટ ઇટ, અને તે તેને ચોરવા માટે, તે તેને ચોરવા ઈચ્છતો હતો એટલે તે ત્યાંથી શું થઈ ગયો? અદૃશ્ય થઈ ગયો. બરાબર? હાઉ ડીડ, જો આવી રીતનું તમે વાક્ય છે એ ચોક્કસ જાણતા હોય તો જ લખી શકાય, બાકી આપણે બહુ વધારે પડતું આગળ થવાય નહીં. હાઉ ડીડ રામસિંગ 070 લિફ્ટ ધ જ્વેલરી? ચોથો ક્વેશ્ચન છે. બરાબર?
ક્વેશ્ચન શેનાથી છે? હાવથી. અહીંયા પણ ક્વેશ્ચન શેનાથી હતો? હાવથી. હાવ એટલે શું થાય? તો કે કેવી રીતે. ક્વેશ્ચનમાં શું આપેલું છે? તો કે ડીડ આપેલું છે. ડીડ છે ભૂતકાળ દર્શાવે છે, તો ક્રિયાપદ શું છે? તો કે લિફ્ટ છે. બરાબર. લિફ્ટનું શું થઈ જશે? તો કે લિફ્ટેડ. કેમ કે પ્રશ્ન છે એ જવાબમાંથી ડીડ છે એ કેવું થઈ જશે? નીકળી જશે. તો કર્તા તરીકે શું થશે? તો કે રામસિંહ 070. એટલે શરૂઆતમાં રામસિંહ 070 moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. છેલ્લે જે પેરેગ્રાફમાં આપણે ચલાવ્યો ને એ આખી લાઈન આવશે, કારણ કે અહીંયા શું કીધું છે કે રામસિંહ છે એ જ્વેલરીની ચોરી છે. લિફ્ટ એટલે છે ચોરી. ચોરી કઈ રીતે કરે છે, કેવી રીતે કરે છે, તો એની આખી જે પ્રોસેસ છે એ આપણે અહીંયા લખવાની છે કે રામસિંહ ચોરી કેવી રીતે કરે છે. તો કે રામસિંહ moved inside the shop, close to the counter, his metallic palm extended forward silently, and a necklace went into the storage unit without clink and jingle. ખબર પડી? આ રીતનું એનો આન્સર આવશે. ચોરી કઈ રીતે કરે છે એટલે કે ચોરી કરવાની જે કંઈ પણ પ્રક્રિયા છે, પ્રોસેસ છે, અહીંયા આપણે લખવાની છે કે આ રીતે તે ચોરી કરતો હતો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી આવજો.